Hello everyone, in this lecture we are going to learn MSN 1 in unit number 6 ઓપરેશન થિયેટર ટેકનિક ઇન નર્સિંગ. ઓપરેશન થિયેટર છે એની ટેકનિક, એની અંદર કઈ કઈ ફેસિલિટી હોવી જોઈએ, કેવા પ્રકારનું હોવું જોઈએ, કયા કયા ઇક્વિપમેન્ટ છે એ ત્યાં અવેલેબલ હોવો જોઈએ અને કેવો સ્ટાફ હોવો જોઈએ, આ બધી વસ્તુ જે આ ચેપ્ટરની અંદર જોવાની છે. તો ફર્સ્ટ વન આપણે જોઈએ છીએ કે ઓપરેશન થિયેટરનું ફિઝિકલ એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, એટલે મીન્સ કે એનું સેટઅપ છે એ કેવું હોવું જોઈએ. તો કે મોડર્ન થિયેટર યુનિટ એવી રીતે પ્લાન કરવામાં આવે છે કે જેમાં દરેક પ્રકારની સવલતો હોય, એટલે કે ફેસિલિટી હોય. સામાન્ય રીતે ઓપરેશન થિયેટરમાં શું શું હોવું જોઈએ, તો કે ઓપરેશન થિયેટર તે મોડેલ સ્ટાઇલનું હોવું જોઈએ, કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા, એટલે કે ફ્યુમિગેશન કરી શકાય, બધી સ્ટરાઇલ કરી શકાય, ટોટલી ઇક્વિપમેન્ટ ત્યાં અવેલેબલ હોવો જોઈએ. તે મોડર્ન ઇક્વિપમેન્ટનો વપરાશ થતો હોવો જોઈએ. હોસ્પિટલના અન્ય વિભાગોથી અલાયદું હોવું જોઈએ, એટલે કે ઇઝીલી ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે નહીં. અલગ અલગ બ્રાન્ચની સર્જરી માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. કે મેજર સર્જરી હોય તો એના માટેનો અલગ રૂમ હોવો જોઈએ, માઇનર હોય તો એના માટેનો, જનરલ છે તો એના માટેનો, ENT છે, ગાયનેક છે, ઓર્થોપેડિક છે, તો અલગ અલગ સર્જરી માટે છે અલગ અલગ રૂમ હોવા જોઈએ. થિયેટરનું તાપમાન જાળવી રાખવા માટે આર્ટિફિશિયલ વેન્ટિલેટરની વ્યવસ્થા હોવી જોઈએ. આર્ટિફિશિયલ વેન્ટિલેટર હોવું જોઈએ જે તાપમાન શું કરી શકે, જાળવી શકે. 24 અવર્સ ઇલેક્ટ્રિસિટી સપ્લાય મળી રહે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. પાવર ફેલિયરના સમયે તુરંત જ ઓટોમેટિક જનરેટર ચાલુ થઈ જાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. મોબાઈલ લાઇટ એટલે કે ટ્રાન્સફર થઈ શકે. શેડોલેસ લાઇટ એટલે કે શેડો ના હોવો, કોઈપણ ડ્યુરિંગ ઓપરેશન એનો શેડો ના પડવો જોઈએ એવી લાઇટો હોવી જોઈએ. ઓટીના દરેક દરવાજા હાઇડ્રોલિક સિસ્ટમવાળા, ઓટોમેટિક ક્લોઝ એન્ડ ઓપન. પેશન્ટ ઓટીની અંદર દાખલ થયા પછી તે બીજા દર્દીને, ઓપરેશન કે સ્ટાફ મેમ્બરને સહેલાઈથી જોઈ શકે નહીં તેવી વ્યવસ્થા હોવી જોઈએ. મોબાઈલ એક્સરે મશીન હોવું જોઈએ. ઓટીમાં કામ કરતા સ્ટાફ અને સર્વન્ટ સારી રીતે કેવા હોવા જોઈએ, ટ્રેન હોવા જોઈએ, કે એને ઓલ ટાઈપ્સ છે એ ટ્રેનિંગ પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. ઓટીમાં જરૂરિયાત પ્રમાણેના બધા જ યુનિટ હોવા જોઈએ. ઓપરેશન થિયેટર એ રસ્તાથી હોસ્પિટલ સાથે જોડાયેલું હોવું જોઈએ, એટલે કે રસ્તાથી ક્યાં ડાયરેક્ટ એનું ઓપરેશન થિયેટરની અંદર એન્ટર થઈ શકે એવો રસ્તો હોવો જોઈએ. ઓપરેશન થિયેટરના લાઇટ ફિટિંગ અને ગટર લાઇન અંડરગ્રાઉન્ડ હોવા જોઈએ. ઓપરેશન થિયેટરનું ગ્રાઉન્ડ ફ્લોરિંગ માર્બલ કે કોટાસનું બનાવેલું હોવું જોઈએ, જેનાથી આપણે એને ઓટોક્લેવ સ્ટરાઇલ કરી શકીએ, ફ્યુમિગેટ કરી શકીએ. ઓટીની દિવાલો પર ગ્લેઝર ટાઇલ્સ અથવા તો સિરામિક ટાઇલ્સ લગાવેલી હોવી જોઈએ. ઓટીના બારી દરવાજા વન વે કાચના હોવો જોઈએ, એટલે કે અંદરથી જોઈ શકાય પણ બહારથી જોઈ શકાય નહીં, અને પડદા લગાવેલા હોવા જોઈએ. ઓટીની ફર્શ, દિવાલો અને ફર્નિચર ધોઈ શકાય તેવા હોવા જોઈએ. તો ઓટી છે એનું ફિઝિકલ સેટઅપ છે આ રીતનું હોવું જોઈએ કે ઓલ ફેસિલિટી છે ત્યાં અવેલેબલ હોવી જોઈએ. નેક્સ્ટ વન કે ઓપરેશન થિયેટરની અંદર કયા કયા પ્રકારના યુનિટ છે એ ઇન્ક્લુડ થાય છે, એટલે કે કયા ઓપરેશન થિયેટર છે કયા યુનિટથી અટેચ હોય છે. આઈડિયલી ઓપરેશન થિયેટર નીચે મુજબના યુનિટ હોવા જોઈએ. તો કે ઇન્ફેક્શનના ચાન્સીસ મેક્સિમમ સુધી ઘટાડવા માટે પેશન્ટને એક બાજુથી દાખલ થાય અને બીજી બાજુ બહાર નીકળે તેવી પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. રિસેપ્શન રૂમ, ઓપરેશન થિયેટર છે રિસેપ્શન રૂમથી અટેચ હોય છે. તો કે રિસેપ્શન રૂમ, પેશન્ટ જ્યારે ઓટીમાં દાખલ થાય ત્યારે તેને રિસીવ કરવા માટે, તેના કેસ પેપર, એક્સરે વગેરેનો ચાર્જ લેવા માટે આ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. પેશન્ટ માટે આ એરિયા પ્લેઝન્ટ અને પરફોર્મ હોવો જોઈએ. આ રૂમની દિવાલો કલરફુલ ચિત્રો લગાડેલી તથા દર્દીનો ભય દૂર કરે તે પ્રકારની હોવી જોઈએ. એડલ્ટ પેશન્ટ અને બાળકો માટે જુદા જુદા રિસેપ્શન રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમમાં ટેલિફોનની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમ મેઇન ઓપરેશન રૂમથી દૂર હોવો જોઈએ અને આ રૂમમાં નર્સિંગ સ્ટાફની ડ્યુટી હોવી જોઈએ જે વોર્ડ નર્સ પાસેથી દર્દીનો ચાર્જ સંભાળી શકે. રિસેપ્શન રૂમ શું છે, તો કે ઓટીમાં દાખલ થાય ત્યારે તેને શું કરવાનું, ફર્સ્ટ રિસેપ્શન રૂમમાં પેશન્ટ છે આવશે તો ત્યાં એના ઓલ ડોક્યુમેન્ટ્સ છે એ ચાર્જ આપવામાં આવે છે. પેશન્ટ જ્યાંથી આવેલું છે ત્યાંથી, જે વોર્ડમાંથી શિફ્ટ થયેલું છે ત્યાંનું ડોક્યુમેન્ટ્સ, ત્યાંનો ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ રિસેપ્શન રૂમમાં છે એ જે કોઈ પણ ચાર્જ લે છે તેને આપવામાં આવે છે. એટલે કે ત્યાંની દિવાલો કેવી હોવી જોઈએ, ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, તો કે કમ્પ્લીટ હોવું જોઈએ અને કલરફુલ હોવું જોઈએ કે જેનાથી છે એ પેશન્ટને શું મળે, સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ થાય. કે નેક્સ્ટ વન ચેન્જિંગ રૂમ.
આ રૂમ મેઇન ઓપરેશન રૂમથી કેવો હોવો જોઈએ? દૂર હોવો જોઈએ. અહીંયા દરેક સ્ટાફ પોતાનો ડ્રેસ ચેન્જ કરી ઓટીનો ડ્રેસ પહેરે છે. આ રૂમની સાથે ડૉક્ટર રૂમ, સ્ટાફ રૂમ, લેબોરેટરીની વ્યવસ્થા હોવી જોઈએ. ઓટી સ્ટાફ અહીંયા ફ્રેશ થઈ શકે. આ રૂમમાં કેપ અને માસ્ક પણ રાખવામાં આવે છે. ચેન્જિંગ રૂમ કે જ્યાં છે એ ત્યાં છે એ ઓટી સ્ટાફ છે એ પોતાનું યુનિફોર્મ ચેન્જ કરી શકે. નેક્સ્ટ વન આવે છે એનેસ્થેસિયા રૂમ. આ રૂમ મેઇન ઓપરેશન રૂમ સાથે અટેચ હોય છે. આ રૂમ એટલે કે જે મેઇન ઓટી રૂમ છે એની જોડે અટેચ હોય છે. આ રૂમ પ્રમાણમાં થોડો મોટો હોવો જોઈએ જેનાથી બેડ, એનેસ્થેસિયા, ટ્રોલી તથા તે અંગેના સાધનો આરામથી સમાવેશ થઈ શકે. આ રૂમ એનેસ્થેટિક ઇક્વિપમેન્ટ પેશન્ટની બહુ નજરે ન ચડે તેમ રાખવા. આ રૂમમાં ડ્રગ ઇક્વિપમેન્ટ રાખવા માટે કબાટની વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમમાં ઓક્સિજન સક્શન મશીન, ધેન એનેસ્થેટિક ડ્રગ, ઇમરજન્સી ઇન્જેક્શન, ટ્રોલી વગેરે વસ્તુઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. આ રૂમમાંથી દર્દીઓ ઓપરેશન રૂમમાં જોઈ શકે નહીં તેવા દરવાજા હોવા જોઈએ. એટલે કે આ રૂમ મોટો હોવો જોઈએ. ઓલ ટાઈપ્સ ઓફ ધી ઇક્વિપમેન્ટ્સ છે ત્યાં સમાઈ શકે અને ઓક્સિજન સિલિન્ડર છે, સક્શન મશીન છે, બધું ત્યાં રાખવાનું. એટલે કે ડ્યુરિંગ એનેસ્થેસિયા કોઈ પણ કોમ્પ્લિકેશન્સ થાય તો એને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકાય. નેક્સ્ટ વન સ્ક્રબ રૂમ. સ્ક્રબ રૂમ શું છે? તો કે આ રૂમ પણ મેઇન ઓપરેશન રૂમ સાથે અટેચ હોય છે. અહીંયા સર્જન તથા સ્ટાફ છે એ શું થાય છે? સ્ક્રબ થાય છે. આ માટે જરૂરી વસ્તુઓ શું શું હોય? તો કે એન્ટિસેપ્ટિક લિક્વિડ, સોપ, ટોવેલ, મિરર વગેરે હોવું જોઈએ. જેનાથી હેન્ડ વોશિંગ પ્રોસિજર માટે મોટી સાઇઝના સિંક અને હેન્ડલવાળો નળ હોવો જોઈએ. એટલે કે હેન્ડલવાળા નળ થ્રુ છે એ નળ છે ઓપન અને ક્લોઝ કરી શકે, જેના લીધે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય આફ્ટર હેન્ડ વોશિંગ. સ્ક્રબ થવા માટે સ્ટરાઇલ એપ્રોન તથા પ્રોપર સાઇઝના ગ્લોવ્સ હોવા જોઈએ. 24 અવર્સ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અને હાલમાં આધુનિક સુવિધા રૂપે સેન્સિટિવ ટેપ અને હેન્ડ ડ્રાયની વ્યવસ્થા સ્ક્રબ રૂમમાં હોવી જોઈએ. હેન્ડ ડ્રાયર ત્યાં છે એ હોવું જોઈએ કે જેના લીધે છે એ આફ્ટર સ્ક્રબિંગ છે કોઈપણ પ્રકારની ઇન્ફેક્ટેડ વસ્તુ છે એને ટચ કરવો ના પડે. મેઇન ઓપરેશન્સ રૂમ. તો કે એની મેઇન ઓપરેશન રૂમની અંદર શું શું હોય છે? ઓટીનો મુખ્ય ભાગ છે કે જ્યાં ઓપરેશન કરવામાં આવે છે. આ રૂમ મોટો જ એર કન્ડિશનર હોવું જોઈએ. આ રૂમમાં ઓપરેશન અંગેના તમામ સાધનો જેવા કે સક્શન મશીન છે, મોબાઈલ એક્સરે છે, મોબાઈલ લાઇટ છે, ક્યુરેટિવ મશીન છે, ઓક્સિજન, એનેસ્થેસિયા ટ્રોલી છે, માઇક્રોસ્કોપ, ઇમરજન્સી ઇન્જેક્શન ટ્રોલી, વેન્ટિલેટર, ઓલ ઇક્વિપમેન્ટ છે ત્યાં અવેલેબલ હોવા જોઈએ. ઓપરેશન મુજબની પોઝિશન્સ આપવા માટે આધુનિક ઢબના એટલે કે અકોર્ડિંગ ટુ ઓટી બેડ છે એ હોવો જોઈએ. આ રૂમ એકદમ ચોખ્ખો અને સુઘડ હોવો જોઈએ. જો તે સ્પેશિયલ બ્રાન્ચ માટેના સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. જેનું આપણે ઓપરેશન કરીએ છીએ એને અકોર્ડિંગ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં પ્રેઝન્ટ હોવા જોઈએ. ઓપરેશન ટેબલ ઉપર શેડોલેસ લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. નેક્સ્ટ વન આવે છે થિયેટર સિસ્ટર રૂમ. તો કે થિયેટર સિસ્ટર પોતાનું કાર્ય સરળતાથી કરી શકે તે માટે અલગ તેને આ રૂમ આપવામાં આવે છે. તેની સાથે લિનન રૂમ, ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, સ્ટોર રૂમ, સિલિન્ડર રૂમ વગેરે જોડાયેલો હોય છે. અને આ તમામ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. સ્ટાફ છે ત્યાં પોતાનું વર્ક કમ્પ્લીટ કરી શકે એટલા માટે એને રૂમ આપવામાં આવે છે. પ્રિપેરેશન્સ રૂમ એટલે કે જુદા જુદા ઓપરેશન મુજબના સેટ અને ડ્રમ બનાવવા. એટલે કે ગ્લોવ્સ છે, કોટન સ્ટેપ છે, તો એ બધાને બનાવવા માટે સેટ અને ડ્રમ બનાવવા માટે અલગથી આ રૂમમાં મોટા ટેબલ અને રેન્કની વ્યવસ્થા હોવી જોઈએ. પ્રિપેરેશન્સ રૂમ. TSSU રૂમ એટલે કે થિયેટર સ્ટરાઇલ સપ્લાય યુનિટ. એટલે કે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ આવે છે ત્યાંથી સપ્લાય થાય છે તો એને ક્યાં રાખવામાં આવે છે? થિયેટર સ્ટરાઇલ સપ્લાય રૂમની અંદર. થિયેટર સ્ટરાઇલ સપ્લાય યુનિટ સ્ટરાઇલ વસ્તુઓ રાખવા માટે અને તેના સપ્લાય માટે આ રૂમ રાખવામાં આવે છે. નેક્સ્ટ વન સ્ટરીલાઇઝેશન રૂમ. સ્ટરીલાઇઝેશન રૂમ શું છે? તો કે જે હોસ્પિટલમાં CSSU એટલે કે સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય યુનિટ હોય ત્યાં મેઇન ઓપરેશન રૂમથી દૂર સ્ટરીલાઇઝેશન રૂમ હોય છે જ્યાં તમામ સાધનો અને વસ્તુઓને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. આ માટે આધુનિક ઢબના ઓટોક્લેવ મશીન હોવા જોઈએ. આ રૂમમાં પ્રોપર વેન્ટિલેશન્સની વ્યવસ્થા હોવી જોઈએ. સ્ટરાઇલ રૂમ જ્યાં આફ્ટર સર્જરી છે, બિફોર સર્જરી છે, જે કંઈ પણ ઇક્વિપમેન્ટ છે કેવા થઈ શકે? સ્ટરાઇલ થઈ શકે. નેક્સ્ટ વન માઇનર ઓપરેશન્સ રૂમ. માઇનર પ્રોસિજર કરવા માટે અલગથી આ રૂમ હોવો જોઈએ. યુટિલિટી રૂમ. ઓપરેશન દરમિયાન વપરાયેલા ખરાબ થયેલા ઇન્સ્ટ્રુમેન્ટ, લિનન, ગ્લોવ્સ વગેરે સાફ કરવા માટે અને અલગ પાડવા માટે રૂમ હોવો જોઈએ. આ રૂમની સાથે ગ્લોવ્સ રૂમ અટેચ હોવો જોઈએ જ્યાં
ગ્લવ્સ ધોઈને સૂકવી શકાય અને ફરી તેને પ્રિપેર કરી શકાય. યુટિલિટી એટલે કે વોશિંગ રૂમ કહીએ ને એ. ઇન્ફેક્શિયસ ડિઝીઝ ઓપરેશન્સ રૂમ. ઇન્ફેક્શિયસ ડિઝીઝ ઓપરેશન રૂમ એટલે શું? તો કે જો પેશન્ટ ઇન્ફેક્શિયસ ડિઝીઝવાળું હોય છે તેનું ઓપરેશન કરવા માટે અલગથી રૂમ હોય છે, જેના કારણે બીજા કોઈ પેશન્ટને ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે નહીં, જેથી મેઇન ઓપરેશન રૂમમાં ઇન્ફેક્શન ફેલાતું અટકાવી શકાય. આ રૂમની સફાઈ વધુ ચોકસાઈથી કરવી જોઈએ, બીકોઝ કે તે ઇન્ફેક્ટેડ પેશન્ટનું ત્યાં ઓપરેશન કરવામાં આવે છે. ત્યાં રેગ્યુલર ક્લોરિનેશન્સ કરવું જોઈએ કે જેના કારણે ઇન્ફેક્શન છે એને આપણે રિડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ વન, રિકવરી રૂમ. રિકવરી રૂમનો મુખ્ય હેતુ શું છે? તો કે ઓપરેશન કરેલા દર્દીને ટોટલ નર્સિંગ કેર મળી રહે તે માટેનું રિકવરી રૂમની અંદર છે આફ્ટર ઓપરેશન છે પેશન્ટને રાખવામાં આવે છે. ત્યાં ઓલ ટાઈપ ઓફ ધી કેર છે એ પ્રોવાઈડ થઈ શકે. તો કે આ રૂમનું કામ કરતા સ્ટાફને પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન અને પોસ્ટ એનેસ્થેશિયા કોમ્પ્લિકેશનનું સાઉન્ડ નોલેજ હોવું જરૂરી છે. જે કોઈ પણ સ્ટાફ ત્યાં વર્ક કરે છે તેને પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન શું છે, પોસ્ટ ઓપરેટિવ એનેસ્થેશિયામાં કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે તેનું નોલેજ હોવું જોઈએ. આ રૂમમાં રિસસિટેશન ઇક્વિપમેન્ટ, સક્શન મશીન, ઇમરજન્સી ડ્રગ, ઓક્સિજન વગેરે વસ્તુઓ હોવી જોઈએ. પેશન્ટ માટેનો આધુનિક સુવિધાથી સજ્જ હોવો જોઈએ, જેથી ઓપરેશન પછીની પોઝિશન આપવામાં સરળતા રહે. આ રૂમમાં ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ, ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન સ્ટેન્ડ, બેન્ડેજ, ગ્લોવ્સ, કોટન, માઉથગેગ, ટુનિકેટ્સ, કિડની ટ્રે, એન્ડોટ્રેકિયલ ટ્યુબ, લેરેન્ગોસ્કોપ વગેરે વસ્તુ હોવી જોઈએ કે જે રૂમ પણ મેઇન ઓપરેશન રૂમ સાથે ડાયરેક્ટ કનેક્શન્સ ધરાવતો હોવો જોઈએ. રિકવરી રૂમ છે એને આફ્ટર ઓપરેશન્સ પેશન્ટ છે રિકવરી રૂમની અંદર રાખવામાં આવે છે, જેના કારણે છે એ કમ્પ્લીટ કેર પ્રોવાઈડ થઈ શકે. તો ત્યાં બધા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ અને ત્યાંનો સ્ટાફ છે એ વેલ નોલેજ હોવો જોઈએ. નેક્સ્ટ આવે છે બાંધકામ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો. ઓપરેશન થિયેટરના બાંધકામ સમયે શું બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે? તો કે ઓટીની દિવાલો મજબૂત, સહેલાઈથી સાફ કરી શકાય તેવી હોવી જોઈએ. આ દિવાલોના અંદરના ભાગમાં ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ કોર્નર સારી રીતે સ્વચ્છ થઈ શકે તેવા હોવા જોઈએ. ફ્લોર સહેલાઈથી સ્વચ્છ થઈ શકે. દેન ઇલેક્ટ્રિક પાવરના કરંટથી બચાવી શકાય તથા ક્યાંય પાણી ભરાઈ ન રહે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. આ માટે આરસનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટીમાં ક્યારેય ડ્રોવર કે શેલ્વર્સ ન હોવા જોઈએ, એટલે કે આપણે વધારે પડતા ડ્રોવર ના હોવો જોઈએ કે જેના કારણે ઇન્ફેક્શિયસ બેક્ટેરિયા પેથોજન્સ છે ત્યાં સ્થાયી થઈ શકે. વસ્તુઓ રાખવા માટે પ્લેટફોર્મ રાખી શકાય છે. બાંધકામ સમયથી જ ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સાઇડ એન્ડ સક્શનની પાઇપલાઇનની વ્યવસ્થા હોવી જોઈએ. આગના સમયે બચાવ થઈ શકે તે માટેના સાધનો, કાયદાકીય જરૂરિયાતો પૂરી થયેલી હોવી જોઈએ. દરેક ઇલેક્ટ્રિક પોઇન્ટ સાથે અર્થિંગ થયેલું હોવું જોઈએ, જેના કારણે કરંટ ના લાગે. ઓપરેશન થિયેટર એર કન્ડિશન્સ હોવું જોઈએ, જે એર કન્ડિશન્સ વધુ સારી અસર મેળવવા માટે ફોલ્સિંગ સીલિંગ પણ હોવું જોઈએ, એટલે કે સેન્ટ્રલ એસી કહીએ ને એવું હોવું જોઈએ. ઇમરજન્સી વખતે પાવર સપ્લાયથી સુવિધા મળી રહે તે રીતની વ્યવસ્થા હોવી જોઈએ. ચેન્જિંગ રૂમ થિયેટર એરિયાથી બહાર હોવો જોઈએ કે જેના કારણે ઇન્ફેક્ટેડ પર્સન, એટલે કે જે કોઈ પણ સ્ટાફ આવે છે કેવો હોય છે, પહેલાં ઇન્ફેક્ટેડ એના ક્લોથ ઉપર છે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે, ત્યારબાદ એ સ્ક્રબ થાય છે અને સ્ટરાઇલ થાય છે, એટલે કે બહારની સાઈડ હોવો જોઈએ. આર્કિટેક્ચર અને થિયેટર સિસ્ટર વચ્ચે સુમેળ હોવો જોઈએ કે જેથી ભવિષ્યનું પ્લાનિંગ અરસપરસની જરૂરિયાત મુજબ કરી શકાય અને ભવિષ્યમાં ઓટીનું વિસ્તૃતીકરણ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે માટેની જગ્યાનો અવકાશ હોવો જોઈએ. નેક્સ્ટ વન, કંટ્રોલ ઓફ ધી ઇન્ફેક્શન્સ કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને એના માટેની કઈ ફેસિલિટી હોવી જોઈએ? તો કે સર્જરી માટે મોટામાં મોટો ભય શેનો હોય છે? બેક્ટેરિયાનો. કે સર્જરી છે તો ત્યાંથી માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થઈ શકે છે અને ઇન્ફેક્શન સ્પ્રેડ ઇઝીલી કરી શકે છે. તો ઓટી સંકુલમાં ઇન્ફેક્શન આવતું અટકાવવા તે શક્ય નથી, પરંતુ તેને મેક્સિમમ હદ સુધી ઘટાડવાનો પ્રયાસ કરવા પડે છે. નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખવો પડે છે. ઓટીના બધા સ્ટાફ દ્વારા સ્ટ્રિક્ટલી એસેપ્ટિક ટેકનિક મેન્ટેન થતી હોવી જોઈએ. આ માટે શું કરવામાં આવે છે? તો કે ઇન્ચાર્જ દ્વારા શિસ્ત પાલનનો કડક આગ્રહ રખાતો હોવો જોઈએ. ઇન્ફેક્શન્સ રેટ ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે, જેવા કે ઇન્ફેક્શન શેના કારણે થઈ શકે છે, તો કયા કોઝિસ છે, તો કે હોસ્પિટલ સાઇઝ કેવી છે, ટાઈપ્સ ઓફ ધી સર્જરી કેવી છે,
skill of the surgery, patient's diagnostic and age, time of the operative procedure, hospitalizations, time of the patient, skin preparations, draping procedures, OT environment, aseptic technique. તો આ બધા કોઝિસ ઉપર છે એ ડિપેન્ડેડ હોય છે કે જેના કારણે ઇન્ફેક્શન્સ છે એ લાગી શકે છે, કયા કોઝના, અથવા તો એસેપ્ટિક ટેકનિક યુઝ ના કરેલી હોય તો ઇન્ફેક્શન ઇઝી લાગી શકે. એજ છે એ ઓલ્ડ એજ હોય તો ઇન્ફેક્શન્સ ઇઝી લાગી શકે. તો એ આ બધા કોઝના કારણે છે ઇન્ફેક્શન્સ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઉપરોક્ત બધા પરિબળોથી ઓર્ગેનિઝમ સર્જરી વખતે વોર્ડમાં દાખલ થાય છે અને આ બધું અટકાવવા માટે શું શું કરવામાં આવે છે તો કે નીચે મુજબના પગલાં લેવામાં આવે છે. ફર્સ્ટ વન, કન્ટિન્યુઇંગ ધી એજ્યુકેશન્સ ઓફ ધી સ્ટાફ છે એને એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કે કંટ્રોલ ઓફ ધી ઇન્ફેક્શન્સ વિશે દરેક સ્ટાફને રેગ્યુલર સતત શિક્ષણ આપતા રહેવું. નવા સ્ટાફને એસેપ્ટિક ટેકનિક કઈ રીતે મેન્ટેન કરવી તે શીખડાવવું. નવા આવેલા સ્ટાફ ઓટીમાં બરોબર કામ કરી શકે તેની ખાતરી બાદ તેમજ જવાબદારીવાળું કામ સોંપવું જોઈએ. ઓટીમાં ટ્રેન સ્ટાફ તથા આ વિષયમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલ સ્ટાફ હોવો જોઈએ. મેડિકલ પર્સનને પણ ઇન્ફેક્શન્સ કંટ્રોલ અંગેની પોલિસીની માહિતગાર કરવા જોઈએ. એટલે કે સ્ટાફ છે કેવો હોય છે, વેલ ટ્રેનેડ હોવો જોઈએ અને એના માટેનું એને નોલેજ છે ધીમે ધીમે આપતા રહેવું જોઈએ કે જે ન્યૂ પોલિસી છે ડેવલપ થાય છે, ન્યૂ ટ્રેન્ડને અકોર્ડિંગ છે, ટેકનોલોજીની અકોર્ડિંગ એને નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, એધરન્સ ટુ ધી એસ્ટાબ્લિશ ધ પ્રોસિજર, એટલે કે કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે છે. કંટ્રોલ ઓફ ધ ઇન્ફેક્શન્સ માટેના નિયમો ઘડવા જોઈએ. એટલે કે એક્ઝામ્પલ છે કે ઓટીના સ્લીપર કે ડ્રેસ પહેરીને જ અંદર આવવું જોઈએ અથવા તો પહેરીને બહાર જવું જોઈએ નહીં. તો આવા નિયમોની એક બુક રાખવી જોઈએ કે દરેક સ્ટાફને આ નિયમો વાંચેલા છે અને તેનું પાલન કરશે તેવી ખાતરી માટેની સાઇન કરવામાં આવે છે કે લીગલ પ્રોસિજર. કરેક્ટ સ્ટરીલાઇઝેશન્સ મેથડ, સ્ટરીલાઇઝેશન્સ મેથડ છે એ યુઝ કરે છે બટ કેવી કરવી જોઈએ, કરેક્ટ કરવી જોઈએ. તો કે ઓપરેશન માટે ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓનું પ્રોપર સ્ટરીલાઇઝેશન થવું જોઈએ, જેનું એટલે કે ટ્રેનેજ સ્ટાફ દ્વારા ઇન્ચાર્જ સ્ટાફ દ્વારા સુપરવિઝન થવું જોઈએ. આ માટે નર્સિંગ સ્ટાફ માટે સ્ટરીલાઇઝેશન અંગેનું પરફેક્ટ નોલેજ હોવું જોઈએ. નેક્સ્ટ વન, સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક. સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક શું છે તો કે ઓટીમાં સ્ટ્રિક્ટલી એસેપ્ટિક ટેકનિક મેન્ટેન થતી હોવી જોઈએ. આ માટે ઇકોનોમિકલીનું થતું હોય તો પણ એસેપ્ટિક ટેકનિકને જ પ્રાધાન્ય આપવું જોઈએ. નોન નર્સિંગ સ્ટાફમાં રિસેપ્શન સ્ટાફ, સર્વન્ટ વગેરે પણ એસેપ્ટિક ટેકનિક મેન્ટેન કરતાં શીખડાવવું જોઈએ. જો આ ટેકનિક મેન્ટેન કરવામાં ન આવે તો પેશન્ટને કેટલું નુકસાન થઈ શકે છે અને તેનો ખ્યાલ આપણને હોવો જોઈએ. એટલે કે સ્ટ્રિક્ટલી જે કંઈ પણ નિયમો છે એના કમ્પ્લીટ બધા ફોલો કરતા હોવો જોઈએ ને એના વિશેનું બધાને નોલેજ હોવું જોઈએ. નેક્સ્ટ વન, સ્ટાફ હેલ્થ સ્ટેટસ. સ્ટાફ હેલ્થ સ્ટેટસ કેવું હોવું જોઈએ તો કે ઓટીમાં કામ કરતા દરેક સ્ટાફનું હેલ્થ સ્ટેટસ સારું હોવું જોઈએ. એટલે કે બધા હેલ્ધી હોવા જોઈએ કે જેના કારણે એને ઇઝીલી ઇન્ફેક્શન ના લાગી શકે અને એમનું ઇન્ફેક્શન્સ પેશન્ટને ના લાગી શકે. તેઓને જરા પણ ઇન્ફેક્શન્સ લાગે તેટલા સમય સુધી તેને રજા આપવી જોઈએ કે અન્ય વોર્ડમાં કામગીરી, એટલે કે ઓટીમાંથી બીજા વોર્ડમાં અથવા તો વધારે એવું લાગે તો એને લીવ આપી દેવી જોઈએ. નેક્સ્ટ વન, ક્લિનિંગ પોલિસી ફોર ધી થિયેટર ક્લિનિંગ. થિયેટરને દરરોજ ઓપરેશન પહેલાં અને પછી અઠવાડિયે અને મહિને કઈ કઈ વસ્તુઓ સાફ કરવાની, ધોવાની, સ્ટરાઇલ કરવાની છે વગેરે નાની નાની બાબતોની પોલિસી ઘડેલી હોવી જોઈએ. એટલે કે જ્યારે થોડા ટાઈમે છે જે ઇક્વિપમેન્ટ છે અથવા તો જે વસ્તુ છે એનું વોશ કરવામાં આવે છે, સ્ટરાઇલ કરવામાં આવે છે તો એનું ફિક્સેડ હોવું જોઈએ ને એ તે દિવસે છે ફિક્સેડ ટાઈમે, એટલે કે જે દિવસે ડિસાઇડ કરેલું છે ત્યારે એ વર્ક થતું હોવું જોઈએ. કરેક્ટ વેન્ટિલેશન્સ એન્ડ હ્યુમિડિટી. ઓટીમાં કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ માટે આર્ટિફિશિયલ વેન્ટિલેટરની સગવડતા હોવી જોઈએ. ઓટી એર કન્ડિશનર હોવું જોઈએ. ઓટીમાં કોઈ જગ્યાએ ભેજ ન રહે તેવું હોવું જોઈએ કારણ કે ભેજવાળા વાતાવરણમાં ઓર્ગેનિઝમ્સ વૃદ્ધિ પામે છે. કરેક્ટિવ વેન્ટિલેશન એન્ડ હ્યુમિડિટી, એટલે કે વેન્ટિલેટર કેવું હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. આર્ટિફિશિયલ વેન્ટિલેશનની સગવડતા હોવી જોઈએ. એર કન્ડિશનર્સ હોવું જોઈએ અને કોઈ જગ્યાએ ભેજ ના રહે તેવું હોવું જોઈએ. બીકોઝ કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ ભેજવાળા વાતાવરણમાં ઇઝીલી છે એ ગ્રો થાય છે. કંટ્રોલ ઓફ ધી મુવમેન્ટ એન્ડ ધી નંબર ઓફ ધી પર્સન્સ.
ઓપરેશન્સ થિયેટરની અંદર આપણે કઈ વસ્તુ અલાઉડ હોવી જોઈએ, કયા પર્સન અલાઉડ હોવા જોઈએ, તો કે ઓટીમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ નિષેધ હોવો જોઈએ, કોઈપણ અલાઉડ હોવું જોઈએ નહીં. ફક્ત અંદર કામ કરતા કર્મચારી અને ઓટી સાથે જોડાયેલ વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને ઓટીમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવી જોઈએ. ઓટી જ્યારે ખાલી હોય ત્યારે સરખામણીમાં ઓર્ગેનિઝમ ઓછા હોય છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ આવતી જાય તેમ ઓર્ગેનિઝમની સંખ્યા ધરમખમ એટલે કે વધારો થતો જાય છે. ઓટીમાં જે સ્ટાફ કામ કરવા માટે આવે છે તેમને ચેન્જિંગ રૂમમાં પોતાનો ડ્રેસ બદલી અને થિયેટર ડ્રેસ પહેરવો જોઈએ, થિયેટર સ્લીપર પહેરવા જોઈએ અને અહીંથી જ તેઓ કેપ માસ્ક પહેરવા જોઈએ. થિયેટર સંકુલમાં તેમના દ્વારા થતો ઓર્ગેનિઝમની સંખ્યામાં થતો ઘટાડો મેક્સિમમ હદ સુધી ઘટાડી શકાય છે. એટલે કે સ્ટ્રિક્ટલી ઓલ નિયમો છે એને ફોલો કરતા હોવા જોઈએ અને વધારાના જે કોઈ પર્સન છે એને અલાઉડ કરવામાં આવતા નથી, કે જેના લીધે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને ઓછા કરી શકાય અને ઇન્ફેક્શન છે એને ઓછું કરી શકાય. નેક્સ્ટ વન, ફ્યુમિગેશન ઓફ ધી ઓપરેશન્સ થિયેટર. ઓપરેશન થિયેટરને કઈ રીતે ફ્યુમિગેટ કરવામાં આવે છે, સ્ટરાઇલ કરવામાં આવે છે. ફ્યુમિગેશન્સ એ ઓટીને ડિસઇન્ફેક્ટ કરવાની રીત છે. ફ્યુમિગેશન્સ માટે ફોર્માલાઇન્સ 20 અને કેમેનોફોર એટલે કે પોટેશિયમ પરમેંગનેટ ક્રિસ્ટલ 1000 ગ્રામ ઘન ફૂટના એરિયાના માપ પ્રમાણે વપરાય છે અને ફ્યુમિગેશન માટે 3 મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. પોટેશિયમ પરમેંગનેટ છે એનો ફ્યુમિગેશનમાં યુઝ કરવામાં આવે છે. કઈ રીતે, તો કે ડ્રીપ મેથડ. ડ્રીપ મેથડની અંદર તો કે આ મેથડમાં ફોર્માલાઇનને એક વાસણમાં રાખવામાં આવે છે અને પોટેશિયમ પરમેંગનેટ ક્રિસ્ટલને સલાઇન બોટલમાં ભરીને ડ્રીપ મેથડ દ્વારા ફોર્માલિન પર રેડવામાં આવે છે. આ મેથડથી ફોર્માલિન વેપર્સ એટલે કે ઓટીમાં એટલે કે એના જે વેપર્સ છે આપણે કે બૂંદ ઓટીમાં પ્રસરે છે અને ઓટીને ડિસઇન્ફેક્ટ કરે છે. ત્યારબાદ આવે છે ઓપન મેથડ. ઓપન મેથડ કઈ રીતે, તો કે આ મેથડમાં ફોર્માલાઇન અને કેમેનોફોરને એકી સાથે મિશ્રણ કરી વાસણમાં મૂકવામાં આવે છે, જેનાથી ફોર્માલાઇન વેપરને ઓટીમાં પ્રસરે છે અને ઓટીને ડિસઇન્ફેક્ટેડ કરે છે. ત્યારબાદ રોટર મેથડ. રોટર મેથડની અંદર કઈ રીતે, તો કે ફોર્માલિન અને કેમેનોફોરને મિક્સ કરી રોટર મશીનમાં આવેલી ચેમ્બરમાં મૂકી ઓટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ મશીન ચાલુ કરવામાં આવે છે અને તેનું ઓટોમેટિક ટાઈમર જોડવામાં આવે છે. ઓટીની જરૂરિયાત મુજબ ટાઈમ સેટ કરવામાં આવે છે અને સમય પૂરો થતાં રોટર મશીન આપમેળે બંધ થઈ જાય છે. એટલે મશીન થ્રુ એટલે કે 3 મેથડ છે યુઝ કરવામાં આવે છે, ડ્રીપ મેથડ, ઓપન મેથડ એન્ડ રોટર. ડ્રીપમાં ડ્રીપ એટલે કે સલાઇન બોટલમાં ભરી અને ડ્રીપ મેથડ યુઝ કરવામાં આવે છે. ઓપનની અંદર બેઉને મિક્સ કરી અને એક વાસણમાં રાખવામાં આવે છે અથવા તો વચ્ચે મૂકવામાં આવે છે અને રોટર મેથડની અંદર મશીન છે એ યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ શું આવશે, તો કે ઓલ ઇક્વિપમેન્ટ છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓટીની અંદર યુઝ થશે, કઈ પોઝિશન છે એ બધું છે એ યુઝ થાય છે એ બધું આવશે. ત્યારબાદ આવે છે કે મેથડ ઓફ ધી પ્રિપેરેશન્સ કેર ક્લિનિંગ ઓફ ધી સર્જિકલ મટીરિયલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ લિનન એન્ડ ઇક્વિપમેન્ટ ઇન ધી ઓટી. એટલે કે કયા ક્લિનિંગ ઓફ ધી સર્જિકલ મેથડની અંદર કઈ વસ્તુ છે એ યુઝ થાય છે, લિનન છે, ઇક્વિપમેન્ટ છે. ત્યારબાદ મેથડ ઓફ ધી પ્રિપેરેશન્સ ઓફ ધી કેર, ઓપરેશન માટે કઈ રીતે પેશન્ટને પ્રિપેર કરવામાં આવે છે તે જોવાનું છે. ફર્સ્ટ વન આવે છે રબર ગુડ્સ એટલે કે રબરની વસ્તુઓ કઈ હોય છે, તો કે રબર ટ્યુબર, ડ્રેનેજ ટ્યુબ, રબર કેથેટર, ટ્રેકેલ ટ્યુબ વગેરેને શું કરવાનું, તો કે 5 મિનિટ માટે બોઇલ કરો. એને કઈ રીતે ક્લીન કરવામાં આવે છે, તો કે રબર ગુડ્સ છે એને તો કે 5 મિનિટ માટે બોઇલ કરવાથી અથવા તો ઓટોક્લેવ કરવાથી સ્ટરાઇલ કે ડિસઇન્ફેક્ટેડ કરી શકાય છે. બોઇલિંગ કરતી વખતે મટીરિયલને પાણીમાં પૂરેપૂરું ડુબાડેલું હોવું જોઈએ તેમજ તેમાંથી પહેલાં એર બબલ્સને કાઢી નાખવા જોઈએ. એટલે કે એની અંદરથી એર કેથેટર છે, ટ્યુબિંગ છે એમાંથી એર બબલ્સને કાઢી નાખવા જોઈએ ને રબર ગુડ્સને ઉપયોગમાં લીધા પછીની સંભાળપૂર્વક ધોવા જરૂરી છે. ખાસ કરીને તેના ઉપર બ્લડના ડાઘા હોવાનો સંભવ છે. આ ડાઘ ટ્યુબને બોઇલ કર્યા પછી કાઢવા મુશ્કેલ છે અથવા તો તેને કાઢી શકાતા નથી, તો એનું ખાસ ધ્યાન રાખવાનું. ટ્યુબને અંદરની સાફ કરવા માટે નળ સાથે જોડી દબાણથી ઠંડુ પાણી પસાર કરવાથી સારી રીતે સાફ થઈ શકે છે. ખાસ કરીને જે જંક્શન ટ્યુબમાં આ પ્રમાણે ખાસ જરૂરી છે. ટ્યુબની અંદરના ભાગે ચોંટી ગયેલા કોઈ પણ પાર્ટિકલ્સને છૂટા પાડવા માટે ટ્યુબને હથેળીથી રોલ કરવાથી સારું પરિણામ આવે છે. ત્યારબાદ ટ્યુબને સોપ અને વાર્મ વોટરથી ક્લીન કરવામાં આવે છે અને ત્યાર પછી તેને નિતારી 5 મિનિટ માટે બોઇલ કરી સૂકવવા માટે લટકાવી દેવામાં આવે છે. તો
એને બોઇલિંગ દ્વારા છે એ શું કરવામાં આવે છે, ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગ્લોવ્સ. તો ગ્લોવ્સને કઈ રીતે તો કે બગડેલા રબર ગ્લોવ્સને રિમૂવ કરતાં પહેલાં બંને હાથ રનિંગ વોટરની નીચે રાખી ગ્લોવ્સ સાફ કરી તેને, જેથી તે બ્લડવાળા હોવાના કારણે ચોંટી ન જાય. સોપ વોટરથી બ્લડવાળા ડાઘ દૂર કરી ગ્લોવ્સને બરાબર સાફ કર્યા બાદ આ કાર્ય અન્ય ગ્લોવ્સ પહેર્યા બાદ જ કરવું. ગ્લોવ્સમાં હોલ નથી કે ફાટી નથી ગયું તે ચેક કરવું. ગ્લોવ્સને બરાબર ધોયા પછી તેને હેંગર ઉપર સૂકવવામાં આવે છે. એક સાઈડ ગયા બાદ બીજી બાજુ સૂકવવામાં આવે છે. બંને સાઈડ સુકાઈ ગયા બાદ અંદરની બાજુ અને બહારની બાજુએ પાવડર લગાવી સરખા નંબરના ડાબા અને જમણા ગ્લોવ્સની જોડી બનાવી વ્યવસ્થિત રીતે જે તે નંબરને ગ્લોવ્સ બેગમાં મૂકવા. એક ગોસ પીસમાં થોડો પાવડર બાંધી પોટલી બનાવી ગ્લોવ્સ સાથે મૂકવી. અને રબર ગ્લોવ્સ માટે ઓટોક્લેવિંગ એ સારામાં સારી સ્ટરીલાઇઝેશનની મેથડ છે. એટલે કે આફ્ટર પ્રોસિજર છે શું કરવાનું, તો હેન્ડ છે એને રનિંગ વોટર આપણે જે યુઝ કરીએ છીએ એની નીચે રાખવાના અને એ રીતે છે એ પાર્ટિકલ્સ છે, બધા બ્લડ પાર્ટિકલ્સ છે એને દૂર કરી ત્યારબાદ એને સૂકવવામાં આવે છે અને ત્યાં એની અંદર પાવડર નાખી અને શું કરવામાં આવે છે, રાખી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગમ ઇલાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક મટીરિયલ. ગમ ઇલાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક ટ્યુબને અંદરની સાફ કરવા માટે નળ સાથે જોડી દબાણથી ઠંડુ પાણી પસાર કરવાથી સારી રીતે સાફ થઈ શકે છે. ટ્યુબની અંદરના ભાગે ચોંટી ગયેલા કોઈપણ પાર્ટિકલ્સને છૂટા પાડવા માટે ટ્યુબને હળવેકથી રોલ કરવાથી સારું પરિણામ મળે છે. અમુક પ્લાસ્ટિક મટીરિયલને ઓટોક્લેવ કે બોઇલ કરી શકાય છે, પરંતુ તે માટે કંપની દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ કડકપણે પાલન કરવું જોઈએ. જે મટીરિયલ હીટ સહન કરી શકે તેમ ન હોય તો તેને ફોર્મલિનના એરટાઇટ બોક્સમાં રાખવાથી સ્ટરીલાઇઝ કરી શકાય છે. આવા મટીરિયલને સ્ટરાઇલ કોલ્ડ વોટરમાં બોળીને પછીથી ઉપયોગમાં લેવું. આ ઉપરાંત ક્લોરેડિક્ઝાઇન્સ 2% એન્ડ બ્રાડેસોલ્સ 1% સોલ્યુશન્સને 20 મિનિટ સુધી બોળી રાખવાથી આ મટીરિયલ સ્ટરાઇલ થઈ શકે છે. અને આ મટીરિયલને ફિનોલ ડિસઇન્ફેક્ટેન્ટ તરીકે ક્યારેય વાપરવું નહીં, કારણ કે તે મટીરિયલને નુકસાન કરે છે. એટલે કે આ બધાને શું કરવાનું, નળની નીચે રાખીને પ્રેશરથી એના પાર્ટિકલ્સ છે એને દૂર કરવાના. બટ આપણે અમુક ઇક્વિપમેન્ટ છે, મટીરિયલ છે એને આપણે બોઇલ કરી શકીએ અને અમુકને ના કરી શકીએ. તો એના માટેની જે તે કંપનીએ છે એ જે કંઈ પણ સૂચનાઓ આપેલી છે એને ફોલો કરવામાં આવે છે. અને જો બોઇલ ના કરી શકે તો એને ફોર્માલિનવાળા એરટાઇટ બોક્સ છે એની અંદર રાખી અને સ્ટરાઇલ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે એનેસ્થેટિક ફેસ પીસ. એનેસ્થેટિક ફેસ પીસની અંદર શું, તો કે એનેસ્થેટિક અપ્રિટેન્સના રબર ફેસ પીસનો ઉપયોગમાં લીધા પછી ગરમ સોપ વોટરમાં ધોવામાં આવે છે. પછીથી 5 મિનિટ માટે બોઇલ કરવામાં આવે છે. ફેસ પીસને બોઇલ કરતાં પહેલાં તેની અંદરની ફસણને કાઢી નાખવામાં આવે છે. અને ફેસ પીસને ક્યારેય કેમિકલ ડિસઇન્ફેક્શનનો ઉપયોગ કરવો નહીં, કારણ કે ડિસઇન્ફેક્ટેડમાં ફેસ પીસને ડૂબાડથી રબરનું કેમિકલમાં અને એમાં ચોંટી જવાથી તેનો ઉપયોગમાં લેતી વખતે પેશન્ટના ફેસની સ્કિનને ઇરિટેટ કરે છે. જો એનેસ્થેસિયા માટે ફેસ પીસનો યુઝ કરવામાં આવે તો શું કરવામાં આવે છે, તો કે એને સોપ વોટર છે એની અંદર રાખી અને 5 મિનિટ માટે બોઇલ કરી ત્યારબાદ એને શું કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે. એના માટે કોઈ પણ કેમિકલ્સ છે યુઝ કરવામાં આવતું નથી, બિકોઝ કે એ ફેસ ઉપર રાખવામાં આવે બીજી વખત યુઝ કરતી વખતે તો એ સ્કિનને ઇરિટેટ કરી શકે છે. નેક્સ્ટ વન લિનન એટલે કે કોટન ડ્રેપર્સ. લિનન એ ઓટીની એક સામાન્ય જરૂરિયાત છે, તેથી તેની પ્રોપર કેર લેવી જોઈએ. લિનન માટે એક જુદો કબાટ હોવો જોઈએ, જેના લિનનને વ્યવસ્થિત ગોઠવી તથા લેબલ કરવું જોઈએ, જેથી સમય અને શક્તિનો બચાવ થઈ શકે. બ્લડના ડાઘાવાળા લિનનને પ્રથમ સોડિયમ હાઇડ્રોક્લોરાઇડમાં 10 મિનિટ સુધી બોળી રાખી પછી ગ્લોવ્સ પહેરેલા હાથે વોશ કરી બ્લડના ડાઘા સાફ કરવા જોઈએ અને પછી લિનનને લોન્ડ્રીમાં મોકલવું છે. પહેલાં શું કરવાનું, જે બ્લડવાળું છે એ પાર્ટ્સ છે એને ક્લીન કરવાનો, ત્યારબાદ છે એને લિનનને છે એ લોન્ડ્રીમાં મોકલવાનો, બિકોઝ કે એનું ઇન્ફેક્શન છે બીજાને લાગે નહીં. ફાટી ગયેલા લિનનને વ્યવસ્થિત રીતે સાંધી પછી ઓટોક્લેવ ડ્રમમાં ગોઠવવું જોઈએ. લિનનનું રેગ્યુલર સ્ટોક ચેકિંગ કરતા રહેવું જોઈએ. ખરાબ થઈ ગયેલા લિનનને પ્રોસિજર મુજબ કન્ડમ્સ કરાવી લેવું જોઈએ. લિનનને ડ્રમમાં એકદમ ફિટ ન ભરવું જોઈએ. ડ્રમ થોડો લૂઝ પેક કરવો, જેનાથી સ્ટ્રીમની અવરજવર સહેલાઈથી થઈ શકે. ડ્રમમાં લિનન ગોઠવતી વખતે તેની નક્કી કરેલ ગળી મુજબ વાળીને જ ગોઠવો. અને લિનન માટે ઓટોક્લેવિંગ એ સારામાં સારી સ્ટરીલાઇઝેશન મેથડ
છે લિનન છે એને કમ્પ્લીટ ગોઠવવાનું, ઘડી વાળીને રાખવાનું અને એને પહેલાં વોશ કરી એના જે બ્લડ છે એને સાફ કરી, ડાઘા સાફ કરી ત્યારબાદ લોન્ડ્રીમાં મોકલવું. ત્યારબાદ આવે છે સર્જિકલ ડ્રેસિંગ. સર્જિકલ ડ્રેસિંગની અંદર શું તો કે બધી જાતની કોટનની બનાવટની વસ્તુઓ જેવી કે ગ્લોવ્સ છે, કોટન છે, બેન્ડેજ છે, મોપ છે, ગેમ્સ વગેરેનો ડ્રમમાં પેક કરીને ઓટોક્લેવ કરવામાં આવે છે. સામાન્ય રીતે વોર્ડમાં વપરાતા ડ્રેસિંગ મટીરિયલ કરતાં ઓટીમાં વપરાતા ડ્રેસિંગ મટીરિયલની સાઇઝ કેવી હોય છે? મોટી હોય છે. હાલના સમયમાં સ્વેબ અને અન્ય મેડિકલ ડ્રેસિંગ મટીરિયલ્સ જુદી જુદી સાઇઝમાં બજારમાં તૈયાર મળે છે. ડ્રેસિંગ મટીરિયલને ડ્રમમાં લૂઝ પેક કરવું જોઈએ જેથી સ્ટીમની સારી રીતે અવરજવર થઈ શકે. બિકોઝ એ કેવું હોય છે? સ્ટીમવાળું હોય છે. ઓપરેશન દરમિયાન વપરાતા પેડ અને ગ્લોવ્સમાંથી બનાવવામાં આવે છે. તેની સાઇઝનો આધાર ઓપરેશનનો પ્રકાર અને સર્જનની પસંદગી પર હોય છે. એટલે કે ઓપરેશન માટે આપણે જે પેડ છે, ગ્લોવ્સ છે એ બનાવીએ છીએ એની સાઇઝ છે એ શેના ઉપર ડિપેન્ડ હોય છે? તો કેવા પ્રકારનું ઓટિક કરીએ છીએ અથવા તો જે કોઈ પણ સર્જન છે એને કયા પ્રકારનું પેડ છે, ગ્લોવ્સ છે એ પસંદ છે. નાના મોપ્સ 10ના પેકેટમાં બનાવવા જોઈએ અને જેનાથી ગણતરી કરવામાં અનુકૂળતા રહે. લાર્જ પેક છે તેને લેપ્રેક્ટોમી પેડ કે એબ્ડોમિનલ પેડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગ્લોવ્સના 32 લેયર હોય છે. બધા જ લેયરને સીવીને આવા પેડ બનાવવામાં આવે છે. ગ્લોવ્સ રોલ 9 ઇંચની પહોળાઈ 3 ફોલ્ડમાં સંકેલી બનાવવામાં આવે છે. કેવિટીને પેક કરવા માટે તે વપરાય છે. ENT, ન્યુરો તથા થાઇરોઇડ સર્જરી માટે 1 ઇંચનો પહોળાઈવાળો બેન્ડેજ ગ્લોવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કોટન પેડ અને ગ્લોવ્સનો બહારના ડ્રેસિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રોલર બેન્ડેજ 1 to 6 ઇંચની પહોળાઈમાં જુદી જુદી સાઇઝના જે સર્જરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આઈ સર્જરી માટે ઉત્તમ પ્રકારના ગ્લોવ્સમાંથી બનાવેલ સ્મોલ મોપ્સ, આઈપેડ અને 2 ઇંચની પહોળાઈવાળા બેન્ડેજ વાપરવામાં આવે છે. એટલે કે અકોર્ડિંગ ટુ સર્જરી, જે પ્રકારની સર્જરી છે એને અકોર્ડિંગ છે એની સાઇઝ અને શું કરવામાં આવે છે, એના લેયર છે એ ડિસાઇડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, ઇન્સ્ટ્રુમેન્ટને કઈ રીતે ક્લીન કરીશું? તો કે જુદા જુદા દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવે છે, જે વપરાયા બાદ હાઈલી કન્ટામિનેટેડ હોય છે. તેથી તેનું ક્લીનીનેસ, ડિસઇન્ફેક્શન્સ અને સ્ટરીલાઇઝેશન્સ કરવું ખાસ જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આફ્ટર યુઝ એનું ક્લીનીનેસ થવું જરૂરી છે. તો કે સોઇલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટને ગ્લોવ્સ પહેરેલા હાથે જ બેઝમાં મૂકવું, એટલે કે ધારદાર વસ્તુ હોય તો એ વાગી જાય એટલા માટે ગ્લોવ્સ પહેરવા. ઇન્સ્ટ્રુમેન્ટને રનિંગ કોલ્ડ વોટરની નીચે બરાબર વોશ કરવા તથા બ્લડના ડાઘા દૂર કરવા. સોપ કે ડિટર્જન્ટ પાવડરની ઇન્સ્ટ્રુમેન્ટને બરોબર વોશ કરવા. ઇન્સ્ટ્રુમેન્ટ સાફ કરતી વખતે તેની બ્લેડ, જોઇન્ટ્સ, ક્લચ, ફિંગર, બોલ્સ તથા સિરેશન્સ બરાબર સાફ કરવા જોઈએ, એટલે કે કોઈ પણ પાર્ટ છે એ બાકી રહી જવો જોઈએ નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ વોશ કર્યા બાદ તેને સોડા બાયકાર્બોનેટ 2% સોલ્યુશનમાં બોળી રાખવા. ત્યારબાદ તેને વાર્મ વોટરથી ક્લીન કરવા, પછી તેને સ્ટરીલાઇઝેશન માટે મોકલવા. ઇન્સ્ટ્રુમેન્ટને સમયે લ્યુબ્રિકેન્ટ કરતા રહેવું જોઈએ, એટલે કે ઇઝીલી એ પેક થઈ શકે અને ઓપન થઈ શકે. ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઓટોક્લેવિંગ એ સારામાં સારી સ્ટરીલાઇઝેશન મેથડ છે. ઇન્સ્ટ્રુમેન્ટની વર્કિંગ કન્ડિશન ચેક કરી જે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવા ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોસિજર મુજબ કન્ડમ્સ કરવા. ત્યારબાદ આવે છે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કઈ રીતે ક્લીન કરવામાં આવે છે? તો કે સીઝર છે, નાઇફ છે, બ્લેડ છે, બધા જ પ્રકારની સ્ટરાઇલ નીડલ વગેરેને મોઇસ હીટના સંપર્કમાં લાવવામાં આવે તો તે કેવું થઈ જશે? બ્લન્ટ. એની ધાર છે કેવી થઈ જશે? બ્લન્ટ થઈ જશે. તેથી તેને ડ્રાય હીટ દ્વારા કેમિકલ મેથડ દ્વારા ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ કરતી વખતે મેન્યુફેક્ચર દ્વારા અપાયેલ સૂચનાનું પાલન કરવું. કેમિકલ ડિસઇન્ફેક્ટેડ થયેલા ઇન્સ્ટ્રુમેન્ટને ઉપયોગમાં લેતા પહેલાં ડિસ્ટલ વોટરથી ક્લીન કરવા જોઈએ, બિકોઝ કે કેમિકલ છે એ બોડીને ઇરિટેટ કરી શકે. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટનું કાળજીપૂર્વક હેન્ડલિંગ કરવું જોઈએ. આવા ઇન્સ્ટ્રુમેન્ટ સાફ કરતી વખતે આપણને ઈજા ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. જરૂર હોય તો તેવા ઇન્સ્ટ્રુમેન્ટને રીશાર્પ કરાવવા જોઈએ. એની જે ધાર છે એ બ્લન્ટ થઈ ગઈ હોય તો એને રીશાર્પ કરાવવા જોઈએ. ત્યારબાદ આવે છે નીડલને સિરિંજના ફોર્સથી સાફ કરવાની. વાર્મ વોટરથી સાફ કરવી. નીડલને એનો પોઈન્ટ છે એ ચેક કરવો. જો નીડલ બ્લોક થઈ ગઈ હોય તો સ્ટીલની મદદથી બ્લોકેજ દૂર કરવો. બ્લન્ટ નીડલને પ્રોપરલી નિકાલ કરવો અને ઓટોક્લેવિંગ એ સારામાં સારી સ્ટરીલાઇઝેશનની મેથડ
છે. અત્યારે તો નીડલ છે એને રીયુઝ કરવામાં આવતો નથી. લીડ્સ એટલે કે ઇલેક્ટ્રિક લીડ્સને પાણીમાં 5 મિનિટ માટે બોઇલ કરવી, અને જો તે બોઇલ કરી શકાય તેમ ન હોય તો ફોર્મલિન વેપર્સને ડિસઇન્ફેક્ટેડ માટેની સૌથી અનુકૂળ રીત છે. એન્ડોસ્કોપ છે એને કઈ રીતે, તો કે એન્ડોસ્કોપની કાળજી ખાસ રાખવી જરૂરી છે. તે માટે કંપનીની સૂચનાઓને અનુસરવી જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટના કયા ભાગને હીટ આપી શકાય છે, કયા ભાગને હીટ ન આપી શકાય તે માટેની કંપનીની સૂચના આપતી હોય છે. તો આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેલિસ્કોપ લાઇટ, ફિનોલ, મર્ક્યુરી નાઇટ્રેટ એન્ડ ધ પ્રેડાસોલ સોલ્યુશન્સમાં 20 મિનિટ સુધી ડુબાડી રાખવાથી તેનું ડિસઇન્ફેક્શન થઈ શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટના બીજા ભાગોને સામાન્ય રીતે બોઇલ કરી શકાય છે. બ્રોન્કોસ્કોપ, ઓસ્થોફેગોસ્કોપ કે લેપ્રોસ્કોપને સામાન્ય રીતે ફોર્માલિનમાં રાખવાથી તેને 12 અવર્સ સુધીના કેબિનેટમાં રાખવાથી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ટરાઇલ થઈ શકે છે. એન્ડોસ્કોપનો ઉપયોગ કર્યા પછી તેને કેટ્રીનામાઇડ સોલ્યુશન્સથી વોશ કરવા જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટના અંદરના ભાગને સાફ કરવા માટે આલ્કોહોલનો યુઝ કરવામાં આવે છે, અને ઇન્સ્ટ્રુમેન્ટના લાઇટ, વોલ અને કોડને ચેક કરવા જોઈએ. એટલે કે એન્ડોસ્કોપ કયા ભાગને કઈ રીતે ક્લીન કરી શકાય એ અકોર્ડિંગ ટુ કંપની એની જે સૂચના આપે છે તેને ફોલો કરવામાં આવે છે. સર્જિકલ મટીરિયલ યુઝ ઇન ઓપરેશન્સ થિયેટર. કયા મટીરિયલ્સ છે એ ઓપરેશન્સ થિયેટરની અંદર યુઝ થાય છે, તો કે નીડલ છે એ મુખ્યત્વે 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. રાઉન્ડ બોડી નીડલ્સ, કટિંગ બોડી નીડલ્સ, ઓટોમેટિક ઇન્સર્ટિંગ ઓર ધી આઈલેશ નીડલ અને ઇન્જેક્ટ નીડલ. તો કે રાઉન્ડ નીડલ છે તેની ટીપ કેવી હોય છે, ગોળાકાર હોય છે, અને કેવી હોય છે, સ્ટ્રેટ એન્ડ કર્વ્ડ એન્ડ 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. કટિંગ બોડી નીડલ્સ કેવી હોય છે, તેની ટીપ છે એ ગોળાકાર હોય છે બટ સ્ટ્રેટ અને કર્વ્ડ હોય છે. ઓટોમેટિક ઓર ધ ઇન્ટેસ્ટાઇનલ ઓર ધ આઈલેશ નીડલ, જેમાં શું હોય છે, જેમાં હેડમાં કોર્ગટ ફિક્સ કરેલા હોય છે, જે ગેટગર્સ ફિક્સ કરી શકાતો નથી. એટલે કે આઈલેશ હોય છે જેમાં કોઈ પણ પ્રકારનો ગેટગર્સ ફિક્સ કરી શકાતો નથી. એટલે કે એ નીડલ છે એનો યુઝ સ્યુચરિંગ કરવા માટે, આફ્ટર ઓટી છે એ સ્યુચરિંગ કરવા માટે યુઝ થઈ શકતો નથી. ઇન્જેક્ટ નીડલ જે આપણે આઈવીની અંદર, આઈએમની અંદર યુઝ કરીએ છીએ તે. દેન લિગેચર એન્ડ સ્યુચર અને લિગેચર અને સ્યુચરની અંદર તો કે જ્યારે બ્લડ વેસલ્સને ફિક્સ કરવા માટે સિકલ, કેટગર્સ એન્ડ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને શું કહે છે, લિગેચર કહે છે. જ્યારે વૂન્ડ પર કેટગર્સ, થ્રેડ કે સિલ્ક વગેરે સ્ટીચ કરવામાં આવે ત્યારે તેને સ્યુચર કહે છે. સિલ્ક અને કેટગર્સનો થ્રેડ હોય તો તેને શું કહેવામાં આવે છે, લિગેચર. અને વૂન્ડ ઉપર કેટગર્સ, થ્રેડ કે સિલ્કથી સ્ટીચ કરવામાં આવે તેને સ્યુચર કહે છે. ટાઈપ્સ ઓફ ધી સ્યુચરના 4 ટાઈપ્સ છે: ઇન્ટરપ્રિટેડ સ્યુચર, કન્ટિન્યુઅસ સ્યુચર એન્ડ મેટ્રસ સ્યુચર, સબક્યુટિકલ સ્યુચર. ફર્સ્ટ વન ઇન્ટરપ્રિટેડ સ્યુચર, કે તેમાં એક પછી એક સ્યુચરને કાપી લેવામાં આવે છે. એક સ્યુચરિંગ થઈ જાય ત્યારબાદ કટ કરી બીજો કરવામાં આવે છે. કન્ટિન્યુઅસની અંદર કાપ્યા વગર કરવામાં આવે છે. મેટ્રસ સ્યુચર એટલે કે ગાડલામાં જેવી રીતે આપણે ટાંકા લઈએ છીએ એ રીતે કરવામાં આવે છે. સબક્યુટિકલ સ્યુચરની અંદર તો કે તેમાં સ્કિનના ઉપરના લેયરની નીચે સબક્યુટેનિયસ લેયરને સ્યુચર લેવામાં આવે છે, જેની ઇન્સિઝનનો સ્કાર ઓછો દેખાય એટલા માટે. ટાઈપ્સ ઓફ ધી નોટ્સ. હવે આપણે જે નોટ્સ કરીએ છીએ કેવી નોટ્સ હોવી જોઈએ, તો કે ફોલ નોટ્સ એન્ડ ટ્રુ નોટ્સ. ફોલ નોટ્સ એટલે કે સામાન્ય રીતે વાળવામાં આવતી ગાંઠ, અને ટ્રુ નોટ્સ એટલે કે તે દોરાના 2 છેડા એક જ બાજુએ રહે તેમ વાળવામાં આવતી ગાંઠને ટ્રુ નોટ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ સર્જિકલ નોટ્સ એટલે કે તે ખાસ કરીને નીડલ હોલ્ડર અને ફોર્સેપ્સની મદદથી વાળવામાં આવતી ગાંઠને શું કહેવામાં આવે છે, સર્જિકલ નોટ્સ. સ્યુચર મટીરિયલ્સ કેવું હોવું જોઈએ, તો કે એબ્સોર્બેબલ મટીરિયલ્સ કેવું, એટલે કે એ શું થઈ જાય, ઓગળી જાય છે. કેટગર્સ એટલે કે તે શીપના ઇન્ટેસ્ટાઇનમાંથી બનાવવામાં આવે છે, જે સ્યુચર તથા લિગેચરમાં વપરાય છે. તે ગામા રેડિયેશનથી સ્ટરાઇલ કરી શકાય છે, એબ્સોર્બ થઈ શકાય તેવું હોય છે, તેથી તેને રિમૂવ કરવાની જરૂર રહેતી નથી. કેટગર્સ તેના
ટુ ટાઈપ્સની અંદર મેઇનલી ડિવાઈડ કરવામાં આવે છે, પ્લેઇન કેટગટ્સ એન્ડ ક્રોનિક કેટગટ્સ. પ્લેઇન એટલે કેવું તો કે જે નેચરલ છે તે ટેન્ડન્સ અને ફેશિયામાંથી બનાવવામાં આવે છે, તેના ઉપર ક્રોમિક સોલ્ટ આપવામાં આવતું નથી, આથી સ્ટ્રેન્થ ઘટવાથી તેનું 10 ડેઝમાં એબ્ઝોર્પ્શન થઈ શકે છે. ક્રોમિક સોલ્ટ વગરનું એટલે કે નેચરલી છે એટલા માટે 10 ડેઝની અંદર છે એબ્ઝોર્બ થઈ શકે છે. ત્યારબાદ ક્રોનિક કેટગટ્સ. ક્રોનિક કેટગટ્સ કેવું હોવું જોઈએ તો કે તેના ઉપર નેચરલ અને ટેન્ડન્સ તથા ફેશિયામાંથી બનાવેલામાં આવે છે, અને ક્રોમિક શબ્દ સૂચવે છે કે પ્લેન કેટગટ્સ ઉપર ક્રોમિક સોલ્ટ લગાવવામાં આવે છે, જેનાથી તેની સ્ટ્રેન્થ કેવી થઈ જશે, હાઈ થઈ જશે, તેમજ ટિશ્યુમાં થતું ઇરિટેશન ઓછું કરી શકે. 20 to 40 ડેઝની અંદર એ છે એબ્ઝોર્બ થાય છે. પ્લેન કેટગટ્સ છે એ 10 ડેઝની અંદર એબ્ઝોર્બ થશે, અને ક્રોનિક કેટગટ્સ છે એ 20 to 40 ડેઝની અંદર એબ્ઝોર્બ થશે. નેક્સ્ટ વન, પેકિંગ ઓફ ધી કેટગટ્સ. ફિલ પેક એટલે કે જેનું પેકિંગ કાગળમાં કરેલું હોય છે અને તે ઓટોક્લેવ હોય છે. ધેન ગ્લાસ ટ્યુબ પેકિંગ એટલે કે આ ગ્લાસ ટ્યુબમાં આલ્કોહોલ એટલે કે સ્પિરિટ એન્ડ વોટર હોય છે. ઉપયોગ કરતી વખતે ગ્લાસ ટ્યુબને ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન્સ જેમ કે સલાઇન, સ્પિરિટ એક્સેટ્રામાં રાખવામાં આવે છે. નેક્સ્ટ વન, ગ્લાયકોલિક એસિડ થ્રેડ. એ કેવું હોય છે તો કે સિન્થેટિક કેટગટ્સ છે જે એબ્ઝોર્બલ હોય છે, જે પણ કેવા છે, એબ્ઝોર્બલ છે. લિવિંગ સ્યુચર્સ. લિવિંગ સ્યુચર એટલે શું તો કે તે પેશન્ટના પોતાના જ ટિશ્યુમાંથી મળી શકે છે, ખાસ કરીને પેશન્ટના પગના પ્લેન્ટર મસલ્સ ઓર ટેન્ડનમાંથી બનાવે છે. થાઈની બહાર આવેલા ફેશિયલ લાટામાંથી પણ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને હર્નિયોપ્લાસ્ટીની અંદર કરવામાં આવે છે. જે સ્યુચરને શું કહેવામાં આવે છે, લિવિંગ સ્યુચર એટલે કે પોતાના જ બોડીમાંથી મળી રહે છે. નોન એબ્ઝોર્બલ મટીરિયલ્સ એટલે કે તે જાતે ઓગળી શકતા નથી. એની અંદર તો કે સિલ્ક વાર્મ ગટ્સ. સિલ્ક વાર્મ ગટ્સ છે એ શેમાંથી બને છે તો કે રેશમના કીડાના મોની લાળ સલાઈવામાંથી બનાવવામાં આવે છે, જેને દોરાના રૂપમાં બનાવવામાં આવે છે, જેની લંબાઈ 12 જેટલી રાખવામાં આવે છે, જે જુદી જુદી જાડાઈમાં મળી શકે છે, જેમ કે ફાઇન, મીડિયમ્સ, સ્ટ્રોંગ, કે તે ગુલાબી કે જાંબુડિયા રંગનો હોય છે, અને તેને સ્કિન સ્યુચરમાં વાપરવામાં આવે છે. નેક્સ્ટ વન, નાયલોન થ્રેડ ઓર ધી મોનોફિલામેન્ટ્સ એટલે કે તે સિલ્ક વાર્મ ગટ્સ જેવો જ હોય છે, એટલે કે નોન એબ્ઝોર્બલ હોય છે, એ જાતે એબ્ઝોર્બ થઈ શકતો નથી. લિનન થ્રેડ ઓર ધી પોલીફિલામેન્ટ્સ એટલે કે તે કોટનમાંથી બનાવવામાં આવે છે, તે વણીને બનાવાય છે, ખાસ કરીને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરીની અંદર છે એ યુઝ કરવામાં આવે છે. તેના નંબર 90, 60, 35 એન્ડ 25 નંબર્સ આપવામાં આવે છે. નેક્સ્ટ વન, સિલ્ક થ્રેડ. તે સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને સ્કિન, વાસ્ક્યુલર, ઓફ્થોલેમેટિક એન્ડ ઓરલ સર્જરીમાં ઉપયોગ થાય છે. તે જુદા જુદા પ્રકારમાં મળે છે. નેક્સ્ટ વન, મેટલ વાયર્સ. મેટલ વાયર છે તો કે જે ખાસ પ્રકારની ધાતુ જેવી કે સિલિકોન વગેરેમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને હર્નિયોપેથી એન્ડ પોરોલેપ્સિક રેક્ટમ એન્ડ ધ ઓર્થોપેડિક સર્જરીમાં થાય છે, જે પણ જુદી જુદી સાઇઝમાં મળે છે. તો આ બધા સ્યુચર છે એ કેવા છે, નોન એબ્ઝોર્બલ, એ જાતે એબ્ઝોર્બ થઈ શકતા નથી. એ અકોર્ડિંગ ટુ સર્જરી રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ છે એ સ્યુચરનો યુઝ કરવામાં આવે છે. યુઝ ઓફ ધી કેટગટ્સ એન્ડ થ્રેડ એન્ડ નીડલ તો કે ઇન્ટેસ્ટાઇનલ સ્યુચર, પેરિટોનિયલ સ્યુચર, મસલ્સ એન્ડ ફેશિયલ એન્ડ સબક્યુટેનિયસ ટિશ્યુ એન્ડ સ્કિન સ્યુચર છે, એટલે કે એ કઈ નીડલની અંદર છે એ યુઝ કરવામાં આવે છે, કયો સ્યુચર છે એ કઈ નીડલની અંદર અને કેટલા નંબરની નીડલની અંદર છે એ યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ડ્રેનેજ ટ્યુબ. ડ્રેનેજ ટ્યુબ છે એને મેઇનલી 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, રબર ઓર પ્લાસ્ટિક ટ્યુબ, કોર્ગેટેડ ટ્યુબ એન્ડ પોલ્સ ટ્યુબ. રબર ઓર પ્લાસ્ટિક ટ્યુબની સાઇઝ કેટલી હોય છે તો કે 60 to 90. ક્રિસ્ટોલિથોટોમી એન્ડ ઓર્થોપેડિક ઓપરેશન્સ. થોરેસિક ડ્રેનેજની અંદર છે આ ટ્યુબ રબર એન્ડ પ્લાસ્ટિક ટ્યુબનો યુઝ થાય છે. કોર્ગેટેડ ટ્યુબની અંદર તો કે કિડની સ્ટોન છે કાઢ્યા પછી, કોઈપણ ગ્લેન્ડ રિમૂવ કર્યા પછી તેનો યુઝ કરવામાં આવે છે, અને પોલ ટ્યુબ્સ છે એને કોલેસ્ટોમી ઓપરેશનની અંદર યુઝ કરવામાં આવે છે.
નેક્સ્ટ વન આવે છે રિસ્પોન્સિબિલિટી ઓફ ધી સર્ક્યુલર નર્સ. સર્ક્યુલર નર્સ એટલે શું? તો કે સર્ક્યુલર નર્સ એટલે કે રનિંગ નર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્ક્રબ નર્સને ઓપરેશનની તૈયારીમાં મદદ કરે છે. એટલે કે જે કોઈ પણ સ્ક્રબ થયું છે એને હેલ્પ કરે છે. ઓલ ઇક્વિપમેન્ટ્સ છે એ પહોંચાડવામાં અથવા તો ઓલ ડોક્યુમેન્ટ્સ છે એ કમ્પ્લીટ કરવામાં અથવા તો એની ટાઈપ ઓફ ધી ઇમરજન્સીની અંદર તે હેલ્પ કરે છે. ઓપરેશન દરમિયાન તે સતત હાજર રહે છે. તેની જવાબદારી શું હોય છે? તો કે બિફોર ઓપરેશન્સ થિયેટર ક્લીન છે કે નહીં તે જોવું, સક્શન મશીન્સ, લાઇટ, ડાયથ્રેમી ઇક્વિપમેન્ટ્સ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તે ચેક કરવા, થિયેટરનું ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી બરાબર છે કે નહીં તેની ખાતરી કરવી, ઓપરેશન માટે જરૂરી વસ્તુઓનો સ્ટોક એકઠો કરવો, સ્ટરાઇલ ગ્લોવ્સ એન્ડ ગાઉનનો સ્ટોક ચેક કરવો, ટીમ મેમ્બરને સ્ક્રબ થવામાં મદદ કરવી, ઇન્સ્ટ્રુમેન્ટ પેક તથા બોવેલ પેક સ્ક્રબ નર્સને આપવા અને વસ્તુઓનું લિસ્ટ સાથે મેળવણી કરવી. એટલે કે ઓલ ઇક્વિપમેન્ટ્સ છે એ પ્રેઝન્સ છે કે નહીં, દેન પ્રેઝન્સ છે તો સ્ટરાઇલ છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ડ્યુરિંગ ઓપરેશન એનું શું વર્ક હોય છે? તો કે ઓપરેશનની શરૂઆતથી અંત સુધી સતત હાજર રહેવું, ડાયથ્રેમી લીડ્સ એન્ડ સક્ષમ ટ્યુબના જોડાણ જોડવા એટલે કે રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ એને જોડાણ કરવું, સ્વેપ પેક તથા જરૂરિયાતની અન્ય વસ્તુઓ આપવી અને તેનું ચોક્કસપૂર્વક રેકોર્ડ કરવો, વપરાઈ ગયેલા સ્વેબના નિકાલ માટે લોકલ પોલિસીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. એટલે કે બાયોમેડિકલ વેસ્ટ છે એને કમ્પ્લીટ ફોલો કરવાનું, જરૂરિયાત મુજબ બોવેલમાં સ્ટરાઇલ વોટર રેડવું, થિયેટરના તમામ ડોર્સ બંધ રહે તેની તકેદારી રાખવી, ટીમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર રહેવું, જરૂર મુજબ સ્યુચર મટીરિયલની સપ્લાય કરવી, જરૂર પડે તો વધારાના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પૂરા પાડવા અને તેનો રેકોર્ડ રાખવો, સર્જન કેવિટી ક્લોઝ કરે તે પહેલાં સર્જિકલ ઇક્વિપમેન્ટ ગણવામાં મદદ કરવી, જેના લીધે છે એ કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈપણ ઇક્વિપમેન્ટ છે એ બોડીની અંદર રહી ના જાય અથવા તો કોઈપણ છે એનો ઇન્ફેક્શન સ્પ્રેડ ના થઈ શકે એટલા માટે એને રેકોર્ડ સાથે એની મેળવણી કરવી, વૂન્ડ ડ્રેસિંગ તૈયાર કરવું અને સપ્લાય કરવું, વૂન્ડ ડ્રેસિંગને એધેસિવ ટેપ વડે ફિક્સ કરવું. તો ડ્યુરિંગ ઓપરેશન છે એની આટલી જવાબદારી હોય છે. ત્યારબાદ આફ્ટર ઓપરેશન શું છે? તો કે સ્ક્રબેડ આસિસ્ટન્ટને ડ્રેસિંગ મટીરિયલ પૂરું પાડવું, પેશન્ટને કવર કરેલા ટોવેલ દૂર કરવા, પેશન્ટને રિકવરી રૂમમાં મોકલવાની તૈયારી કરવી એન્ડ ટ્રોલી તથા બીજા ઇક્વિપમેન્ટ યુટિલિટી રૂમમાં એટલે કે સ્ટરીલાઇઝ કરવા માટે, ઓટોક્લેવ કરવા માટે મોકલવા, લઈ જવા અને બીજા ઓપરેશન માટે થિયેટરને ક્લીન કરાવવા. આ ચેપ્ટરની અંદર આપણે શું જોઈએ તો ફર્સ્ટ વન તો ઓપરેશન્સ થિયેટર છે એનું ઓપરેશન થિયેટર છે એનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, ફિઝિકલી સેટઅપ કેવું હોવું જોઈએ, ત્યારબાદ કયા યુનિટ્સ સાથે એ કનેક્ટેડ છે. નેક્સ્ટ વન કંટ્રોલ ઓફ ધી ઇન્ફેક્શન્સ, કઈ રીતે આપણે છે ઇન્ફેક્શન છે એને કંટ્રોલ કરી શકીએ તો એના માટે કોની શું જવાબદારી છે. ત્યારબાદ આફ્ટર ઓપરેશન્સ જે મટીરિયલ્સ છે એને કઈ રીતે ક્લીન કરવામાં આવે છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટને કઈ મેથડથી ક્લીન કરવામાં આવે છે, સ્ટરાઇલ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સર્જિકલ ડ્રેસિંગ એટલે કે સર્જિકલ ડ્રેસિંગની અંદર કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. દેન સર્જિકલ મટીરિયલ યુઝ ઇન ઓપરેશન્સ થિયેટર, સર્જિકલ મટીરિયલ યુઝ થાય છે તો કેટલા એનો ગેજ કેટલો હોય છે, કયા ટાઈપ્સનું યુઝ થાય છે તે અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ છે એ યુઝ કરવામાં આવે છે. દેન લિગેચર અને સ્યુચર છે તો એ શેમાંથી બનેલા હોય છે, કયા ટાઈપ્સનું લિગેચર ક્યાં યુઝ થાય છે. ત્યારબાદ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી સર્ક્યુલર નર્સ.